नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाताय। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી ચાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ અને પરમાર્થભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે આપણે ગાથા 482 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અંતરંગ તપમાં ધ્યાન અને ધ્યાનનો ઘણો વિસ્તાર કર્યો. ધ્યાન કોને કહેવાય એની વાત કરી અને ધ્યાન કોને હોય એની બધી વાત કરી અને એમાં પછી ધ્યાન કઈ રીતે છે એ સમજાવ્યું. પંડિતજીએ ભાવાર્થની અંદર ઘણો વિસ્તાર કર્યો અને એમાં આજ્ઞા વિષય, અપાય વિષય, વિપાક વિષય, સંસ્થાન વિષય અને એ સિવાય બીજા 6 વિષય સહિત વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કર્યું. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એ 10 ઉપર ખૂબ વિસ્તાર કરી અને સમજાવ્યું. એ પછીથી અહીંયા ભાવાર્થની અંદર પંડિતજીએ રૂપસ ધ્યાન, રૂપાતીત ધ્યાન, પિંડસ ધ્યાનની વાત જે કરી છે તો એને હવે ગુરુદેવ સમજાવે છે. પદસ ધ્યાન, પિંડસ ધ્યાન, રૂપસ ધ્યાન, રૂપાતીત ધ્યાન. તો આજે એ 4 ધ્યાન ને પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવ્યા છે તે આપણે લઈએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, પાનો નંબર 381 અને એમાં બીજા પેરેગ્રાફથી ગુરુદેવ હવે કહે છે કે વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા 4 ભેદરૂપ પણ ધર્મ ધ્યાન હોય છે. તો પહેલા જે વિષય તરીકે જે ધ્યાન કહેવામાં આવે 10 પ્રકારે કયા અને એમાં મુખ્ય 4 પ્રકારે કયા, એ 4 પ્રકારે જ્યારે વિષય એટલે એવી વિચારણા અંતરમાં ચાલે છે, મનોમંથન ચાલે છે, તો એમાંથી જે એ જીવ આગળ વધી અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કેવી રીતે કરે છે, તો એમાં આ 4 પ્રકારના ધ્યાન મહત્વના છે. પદસ ધ્યાન, પિંડસ ધ્યાન, રૂપસ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. તો આ 4 ધ્યાન જે છે એ પણ ધર્મ ધ્યાન છે, શુક્લ ધ્યાન નથી. આ 4 ધ્યાન પણ ધર્મ ધ્યાન છે. ધ્યાનમાં 7મા ગુણસ્થાનની દશાની અંદર જે સ્થિર થયા છે એવા મુનિરાજ 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં શ્રેણી ચડે છે ત્યારે શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાનથી શરૂ થાય છે. એટલે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં નથી જતા ત્યાં સુધી આ ધર્મ ધ્યાન છે. નિર્વિકલ્પ દશા છે, આત્માની અનુભૂતિ છે, સ્વરૂપમાં રમણતા છે, પ્રચુર સંવેદન છે, આ બધી વાત છે. પણ અંતર્મુહૂર્તમાં એ પાછા સ્વવિકલ્પ થાય છે એટલે એ ધર્મ ધ્યાનમાં છે, એમને શુક્લ ધ્યાન નથી. અને વર્તમાનમાં આપણે જાણીએ છીએ કે ભરત ક્ષેત્રને વિષયથી પંચમ કાળમાં શુક્લ ધ્યાન થતું નથી. તો આ જે ધ્યાનની વાત કરવામાં આવી છે પદસ, પિંડસ, રૂપસ, રૂપાતીત, એ 4 એક એવી રીતે પ્રકાર છે કે જે દ્વારા પોતાના સ્વરૂપમાં જવાય. પહેલા જે વિષય તરીકે વાત કરી છે એ વિષય તરીકે વાત કરી છે એ દ્વારા પોતે પાકો નિર્ણય નિર્ધાર કરી અને સ્વરૂપ તરફ વળી જાય છે અને એમાં સ્વરૂપનું ચિંતન શરૂ થઈ જાય છે. અને ત્યાર પછીથી આ જે 4 ધ્યાનની વાત કરવામાં આવી છે એમાં તો એ નિર્વિકલ્પ થઈ જાય, સ્વરૂપની અનુભૂતિ કરે એની વાત છે. એટલે જે પહેલા જે વિષય તરીકે જે કહેવામાં આવ્યા છે એમાં અને અહીંયા શું ફેર છે એ આપણે જરા સમજી લીધું. ગુરુદેવ અહીંયા કહે છે કે વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા 4 ભેદ રૂપ પણ ધર્મ ધ્યાન હોય છે.
ત્યાં પદસ્થ ધ્યાનની વાત પહેલા સમજાવે છે. તો પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે. પેલા પંડિતજીએ જે વાત લીધી છે એને ગુરુદેવ વાંચનમાં લે છે અને પછી આગળ વિસ્તાર કરશે. તો કે પદ એટલે શું? અક્ષરોનો સમૂહ. અક્ષરોના સમુદાયને પદ કહેવામાં આવે. ક્યારે કહેવામાં આવે? કે એનો અર્થ કંઈક હોય તો કહેવાય. ગમે તેમ અક્ષર ભેગા કરીએ તો એને પદ કહેવાતું નથી. તો અક્ષરોના સમુદાયનું નામ પદ છે. અને એ પદ એ શબ્દ છે તો એ વાચક છે. એનું કોઈક વાચ્ય છે. એના દ્વારા આપણને કોઈ વાચ્યનો ખ્યાલ આવે છે. અને અહીંયા જે વાચ્ય છે તે ગમે તે વાચ્યની વાત લેવી નથી. અહીંયા તો પરમેષ્ઠીને દર્શાવનાર જે શબ્દો છે, વાચક શબ્દ છે, એ પદ છે. એટલે વાચ્ય પરમેષ્ઠી જ હોય. અહીંયા એની વાત લેવી છે. બીજા બધા વાચ્ય નથી લેવા. અનેક પ્રકારના વાચ્ય તો હોય જેનો આપણને ખ્યાલ આવે. જગતના પદાર્થોના પણ વાચક શબ્દો છે અને જગતનો પદાર્થ છે એ એનું વાચ્ય છે. આપણે મનુષ્ય શબ્દ કહીએ તો એ શબ્દ છે અને એ દ્વારા એ વાચક શબ્દ છે ને એ દ્વારા આપણને મનુષ્યનો ખ્યાલ આવે છે. આપણે ગાય કહીએ તો ગાય એ શબ્દ છે. બે અક્ષર એમાં ભેગા થયા છે અને એના દ્વારા આપણને ગાય નામના પ્રાણીનો ખ્યાલ આવે છે. તો વાચક એનું ગાય છે. એવી રીતે દરેક જે વાચ્ય એનું ગાય છે. તો દરેક જે શબ્દ બને છે એનો મિનિંગ છે, એનો અર્થ છે અને એ શબ્દનો સમૂહ છે એને પદ કહેવાય. પણ એ વાચક તો છે, પણ એનું વાચ્ય શું છે? એનું વાચ્ય બીજું ગમે તે જે હોય એની અહીંયા વાત નથી. અહીંયા તો ધર્મ ધ્યાનની વાત છે. તો એની અંદર તો એનું વાચ્ય પરમેષ્ઠી હોય એ પદ કહેવામાં આવે છે. ગમે તેને પદ નથી કહ્યા. પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠી વાચક અક્ષર છે. પરમેષ્ઠી વાચક અક્ષરોનો સમૂહ જે થયો છે એને પદ કહ્યું. એ દ્વારા પરમેષ્ઠીનો ખ્યાલ આવવો જોઈએ. તો એવા કેટલા શબ્દો છે, એવા કેટલાય અક્ષરોને ભેગા કરવાથી જે પદ બન્યું એના દ્વારા આપણને પરમેષ્ઠીનો ખ્યાલ આવે તો એ પદ કહેવાય છે. એને એ પદને માટે કહે છે, વધારે આગળ વાત કરે છે કે જેની મંત્ર સંજ્ઞા છે એ પદને મંત્ર કહેવાય છે. વાચક શબ્દ છે, અક્ષરોનો સમૂહ છે અને એ વાચક શબ્દ દ્વારા જે વાચ્ય છે એ પરમેષ્ઠી છે. તો પરમેષ્ઠી વાચક જે પદ જે છે એ પદને મંત્ર કહેવામાં આવે છે. જેની મંત્ર સંજ્ઞા છે એને મંત્ર કહેવામાં આવે છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતન કરે એટલે એ અક્ષરો દ્વારા જે પદ બન્યું છે એને મંત્ર તરીકે સ્વીકાર કરી અને એ દ્વારા પરમેષ્ઠીનું ચિંતન કરે. કેમ કે એને પદ કહેવામાં આવ્યું છે અને પરમેષ્ઠી વાચક પદ છે તો એને મંત્ર કહેવામાં આવ્યો છે. તો આવી વસ્તુનો પહેલા તો સ્વીકાર કરે કે હું જે બોલું છું તે શું છે. અક્ષરોનો સમૂહ નથી, એ માત્ર ગગડાવી જવાની વાત નથી. વળી એનું કંઈક મિનિંગ છે, એટલે કે એ વાચક છે એટલે એનું વાચ્ય છે. વળી એ વાચ્ય પણ શું છે તો કે પરમેષ્ઠી છે અને પરમેષ્ઠી વાચક એ પદ છે. પરમેષ્ઠી વાચક એ પદ છે એટલે એને મંત્ર કહેવામાં આવે છે. આટલી બધી વાત અહીંયા બે લીટીની અંદર પંડિતજીએ કરી છે. સમજવાની વાત છે. આપણે એમને બોલી નાખીએ એમ વાત નથી પ્રભુ. અહીંયા તો કહે છે કે એ અક્ષરોને પ્રદાન કરી પરમેષ્ઠીનું ચિંતન કરે. કેમ કે ચિંતન તો પરમેષ્ઠીનું કરવું છે, અક્ષરોનું ચિંતન નથી કરવું. અક્ષરો બોલી જવા છે એમ નથી, શબ્દ પદ બોલવા છે એમ નથી. એ મંત્ર છે તો બોલી નાખીશું તો એથી લાભ થશે એમ નથી. વર્તમાનમાં કેટલાયને એમ છે કે મંત્રને બોલીએ એટલે લાભ તો થાય જ, ઓછો થાય કે વધારે થાય, પણ એ મંત્ર છે ને એટલે બોલીએ તો લાભ તો થાય જ. ધ્યાન ગમે ત્યાં હોય, ચિંતન એ સંબંધીનું થતું ન હોય અને નવકાર મંત્ર તો બોલી નાખીએ તો પણ તેનો લાભ થાય, કેમ કે મંત્ર છે. આવી માન્યતાઓ કેટલાક ઉપદેશકોને પણ છે, એટલે એ માન્યતા ભૂલ ભરેલી છે. અહીંયા કહે છે કે એમ નહીં, એ દ્વારા તમને પંચ પરમેષ્ઠી વાચક જો એ પદ છે તો એ પંચ પરમેષ્ઠી જે છે એનું ચિંતન થવું જોઈએ.
એ તમને ખ્યાલમાં આવવું જોઈએ. વાચ્ય જ્યાં સુધી ખ્યાલમાં ન આવે, વાચ્ય ઉપર દ્રષ્ટિ ન જાય, વાચ્યનું ચિંતન ન થાય, તો એ વાચક શબ્દો જે છે એનો કાંઈ અર્થ નથી. અને એમ એ વાચક શબ્દો દ્વારા જે વાચ્ય જે છે એ વાચ્યમાં એકાગ્રતા કરવાની છે. કે છે કે એ અક્ષરોને પ્રદાન કરી પરમેષ્ઠીનું ચિંતન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્ર ચિત્ત થાય, તેને તેનું ધ્યાન કહે છે. હવે અક્ષરમાં એકાગ્ર ચિત્ત થાય એમ કહ્યું એટલે એનું એ પદ છે એ પદમાં જ રહે છે ને બીજા પદમાં જતો નથી એમ કહેવાનો આશય છે. પણ એ પદમાં રહે છે તો એના વાચ્યનું ચિંતન તો કરે છે, એના વાચ્યનું ચિંતન કરે છે. અક્ષરમાં એકાગ્ર ચિત્તની વાત કરી છે એટલે બીજા અક્ષરો એમાં વચમાં આવે નહીં, ઉમેરે નહીં, અને એ પદ સિવાય બીજા અક્ષરો એમાં ભળે નહીં, આવે નહીં, બીજા પદનો વિકલ્પ આવે નહીં, એમ એકાગ્ર કહેવાનું છે. પણ એકાગ્રતા છેવટે શેની છે? તો કે પરમેષ્ઠીના ચિંતનની એકાગ્રતા છે, એનું ધ્યાન છે. જો અહીં પંચ પરમેષ્ઠીના ચિંતનને પદસ્થ ધ્યાન કહે છે એટલે સ્પષ્ટતા કરી દીધી. પાછી અક્ષરોની વાત નથી અહીંયા. અહીં પંચ પરમેષ્ઠીના ચિંતનને પદસ્થ ધ્યાન કહે છે. એ પંચ પરમેષ્ઠીનું ચિંતન આપણે પદ દ્વારા કરીએ છીએ અને એ પદને મંત્ર કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે અહીંયા કે પણ જેને હજુ અરિહંત આદિ પરમેષ્ઠીના સ્વરૂપની જ ખબર ન હોય તેને આ ધ્યાન હોતું નથી. જે પદ દ્વારા આપણને અરિહંતનો ખ્યાલ આવે છે, અરિહંત એ પદ છે, તો એ અરિહંત શબ્દ છે અને એના દ્વારા અરિહંત પરમાત્માનો જો આપણને ખ્યાલ ના આવતો હોય, એમના સ્વરૂપનો ખ્યાલ ના આવતો હોય, તો અરિહંત નમો અરિહંતાણમ બોલીએ એથી કોઈ લાભ થતો નથી. કેટલાકની માન્યતા એવી છે કે અક્ષરો બોલ્યા કરીએ તો એ મંત્ર છે એટલે એનું ફળ તો મળે જ ના, એમ નથી. મંત્રની સાધના કહેવામાં આવી છે. કેટલાય પ્રકારના મંત્ર છે પણ એની સાધનાનો અર્થ જ એ છે કે જે વાચક શબ્દો છે એ દ્વારા જે વાચ્ય છે એ વાચ્યમાં એકાગ્રતા થવી જોઈએ. એ પોતાને સ્પષ્ટ હોય, દ્રષ્ટિમાં એ જ હોય, એ સિવાય બીજા અક્ષરો બીજી કોઈ વાત હોય જ નહીં. તો જેને હજુ અરિહંત આદિ એટલે પાંચ પરમેષ્ઠી એ પરમેષ્ઠીના સ્વરૂપની જ ખબર ન હોય તેને આ પદસ્થ ધ્યાન હોતું નથી. તેને તો મિથ્યાત્વનું ધ્યાન હોય છે. ભલે ને શબ્દો બોલ્યા કરે, માટે તેના સ્વરૂપને પ્રથમ જાણવું જોઈએ. તેના સ્વરૂપને એટલે પરમેષ્ઠીના સ્વરૂપને પ્રથમ જાણવું જોઈએ. ગુરુદેવ કહે છે કે નમોકાર મંત્રના 35 અક્ષરો છે. આ પંડિતજી પણ એ વાત લીધી છે, તેના એ વાત વાંચતા જાય છે ગુરુદેવ અને સમજાવતા જાય છે. નમોકાર મંત્રના, નમસ્કાર મંત્રના 35 અક્ષરો છે, તે પ્રસિદ્ધ છે. આમાં 72 અક્ષર જે કહે છે, 72 અક્ષર નમસ્કાર મંત્રના નથી. નમસ્કાર મંત્રના અક્ષર તો 35 જ છે. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજ્જાયણમ, નમો લોહે સૌવ સાહુણમ, ત્યાં સુધી મંત્ર છે. અને પછી જે કહેવામાં આવ્યું છે એ મંત્રનું ફળ કહેવામાં આવ્યું છે. એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણંચ સર્વે પડમમ ભવે મંગલમ. એ જે કહેવામાં આવ્યું છે ફળ છે, એ એનું ફળ કહેવામાં આવ્યું છે. આપણે દરેક વખતે મંત્ર બોલવાનો છે અને મંત્રમાં એકાગ્રતા કરવાની છે. ફળ બોલવાનું એક વખત બોલીએ તો બરાબર છે, પણ વારંવાર બોલવાની જરૂર રહેતી નથી. આપણે દરેક વખતે બાળકને સલાહ આપતા હોય કે ભણ ભણ, તો દરેક વખતે જયારે આપણે એમ કે ભણ તો ભણીશ તો આગળ વધીશ, ભણીને તું હોશિયાર થઈ શકીશ, તો એમ દરેક વખતે કહીએ છીએ તો પેલા બાળકને કંટાળો આવી જાય છે કે ભણવાની વાત બરાબર કરો છો પણ ભણીશ તો આમ થઈશ, ભણીશ તો તેમ થઈશ. દર વખતે એકની એક વાત શા માટે કરો છો? ફળની વાત દરેક વખતે કરીએ તો કોઈને ગમતું નથી. આમ નહીં કરે તો આમ કહીશું. આમ સામાન્ય એક નોકરને પણ એમ કહીએ કે તું આ કરીશ તો પૈસા આપીશ, ને તો નહીં આપું, એના બદલે એટલું જ કંઈક આ કરી લે તો એને બરાબર લાગે છે. પણ દરેક વખતે એમ કહીએ, એના ફળની વાત કરીએ, એની શિક્ષાની વાત કરીએ તો કોઈને ગમતું નથી. મૂળ વાત કરો ને. આ વ્યવહારમાં પણ ચાલે છે. અહીંયા પણ એ સમજવાનું છે કે 72 અક્ષર નથી, 35 અક્ષર છે. નમસ્કાર મંત્રમાં આપણે તો ધ્યાન પરોવવાનું છે. નમસ્કાર મંત્ર દ્વારા એ પરમેષ્ઠી છે, એ પંચ પરમેષ્ઠી ના સ્વરૂપને જાણી અને એમાં એકાગ્રતા કરવાની છે. કે છે કે નમોકાર મંત્રના 35 અક્ષરો છે.
તે પ્રસિદ્ધ છે. તેમાં મનને જોડે તે જ મંત્રના ભેદ રૂપ ટૂંકામાં 16 અક્ષરો પણ છે. બીજી રીતે કહીએ તો અર્યંત, સિદ્ધ, આર્ય, ઉજ્જાય, સાહુ એ 16 અક્ષરો પણ છે, એ રીતે કહેવાય. તથા તેના જ ભેદ રૂપ અર્યંત સિદ્ધ 6 અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં અ, સી, આ, ઉ, સા પહેલો અક્ષર લઈએ તો એ આદિ અક્ષર રૂપ 5 અક્ષર છે. પણ એ દ્વારા ખ્યાલ શેનો આવવો જોઈએ? અ, સી, આ, ઉ, સા એમ બોલ્યા કરીએ એમ નહીં, એના દ્વારા પંચ પરમેષ્ટિનો ખ્યાલ રહેવો જોઈએ. એમાં એકાગ્રતા કરવાની છે. પંચ પરમેષ્ટિનું સ્વરૂપ. વળી કહે છે કે અર્હંત એ 4 અક્ષર છે, સિદ્ધ અર્હ એ 2 અક્ષર છે અને ઓમ એ 1 અક્ષર છે. અને એ ઓમમાં કે તેમાં પંચ પરમેષ્ટિના સર્વ અક્ષરો એમાં સમાવેશ થયો છે. એટલે પંચ પરમેષ્ટિ ને ઓમ બોલતા એમાં એકાગ્રતા થાય છે. તો કહે છે કે તેમાં પરમેષ્ટિના સર્વ આદિ શબ્દો, પહેલા શબ્દો અક્ષરો છે. અર્હંતનો અશરીરી સિદ્ધનો અ લીધો છે. સિદ્ધનો સી એમ નથી લીધું, પણ અશરીરી સિદ્ધ એટલે અશરીરી. અશરીરી જગતમાં કોણ છે? કયો આત્મા અશરીરી છે? સિદ્ધ. એટલે અશરીરી કહીએ તો પણ સિદ્ધ છે. એટલે એમાં પણ અ લીધો, આચાર્યનો આ લીધો, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ. તો એ પ્રમાણે અ વત્તા આ વત્તા ઉ વત્તા મ એટલે ઓમ એવો ધ્વનિ સિદ્ધ થાય છે. તો એને પણ મંત્ર કહેવાય છે. તો એ મંત્ર વાક્યોને ઉચ્ચારણ રૂપ કરી મનમાં તેનું ચિંતવન રૂપ ધ્યાન કરે. મંત્ર વાક્યોને ઉચ્ચારણ રૂપ કરે એટલે અવાજ બહાર આવે કે ના આવે? આવે પણ ખરો અને ન પણ આવે, સ્વગત હોય અંદરમાં પણ અંદરમાં એ ઉચ્ચારણ થાય, અંદરમાં ઓમ ચાલે અને ઓમ કરે છે અને એમાં એ ચિંતવન કરે છે. તો એવું ચિંતવન રૂપ ધ્યાન કરે છે. એ મંત્ર વાક્યોને ઉચ્ચારણ રૂપ કરી મનમાં તેવું ચિંતન રૂપ ધ્યાન કરે છે. એટલે એવું પદસ્થ ધ્યાન છે અને એમાં પછી એ ધ્યાનમાંથી આગળ એ સ્વ તરફ વળી જાય છે. એ વાત પણ આગળ કરે છે. હવે એ કહે છે કે એ મંત્ર વાક્યરૂપ જે અક્ષરો એનો વાચ્ય અર્થ જે પરમેષ્ટિ તેનું અનંત જ્ઞાન આદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે તથા અન્ય પણ 12,000 શ્લોક પ્રમાણ નમસ્કાર ગ્રંથ અનુસાર તથા લઘુ બૃહદ સિદ્ધ ચક્ર પ્રતિષ્ઠા ગ્રંથોમાં મંત્રો કયા છે તેનું ધ્યાન કરે. એ મંત્રોનું કેટલું કથન સંસ્કૃત ટીકામાં છે ત્યાંથી જાણવું, નહીં તો માત્ર સંક્ષેપમાં લખ્યું છે તે પ્રમાણે પદસ્થ ધ્યાન છે. તો એનું ધ્યાન શેનું ધ્યાન કરે છે? પદસ્થ ધ્યાનની અંદર પદસ્થ ધ્યાન દ્વારા એ પરમેષ્ટિનું ધ્યાન કરે છે. એવા ઘણા મંત્રો છે જે દ્વારા પરમેષ્ટિનું ધ્યાન કરવામાં આવે છે. માત્ર ચિંતવન ધ્યાન નથી, માત્ર ફક્ત ચિંતવન કરે છે એવું નથી, પણ એમનું ધ્યાન કરે છે, એમના સ્વરૂપનું ધ્યાન કરે છે અને પછી એ જ સ્વરૂપ પોતાનું છે એમ એ આગળ વધે છે. પદસ્થ ધ્યાનની વાત કરી. હવે એમાં કહે છે કે જો અહીં પંચ પરમેષ્ટિ અક્ષર મંત્રનો વાચ્ય પંચ પરમેષ્ટિ છે ને એ વાચક અને વાચ્ય બંનેનો વિચાર કરવો એને પદસ્થ ધ્યાન કહે છે. એટલે માત્ર બોલ્યા કરે એમ ન થવું જોઈએ. વાચ્ય દરેક વખતે એને સતત ખ્યાલમાં રહેવું જોઈએ અને વાચ્ય તો વાચ્યનું સ્વરૂપ એ એના અંતરમાં દરેક વખતે સ્પષ્ટ હોવું જોઈએ. એની નજર સમક્ષ હોવું જોઈએ, દ્રષ્ટિ સમક્ષ હોવું જોઈએ. અર્યંતનું શરીર છૂટી જાય છે ત્યારે બીજી એક વાત સરસ વાત કહે છે કે અર્હંતનું શરીર છૂટી જાય છે ત્યારે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એ અર્યંત પરમાત્મા છે. એમને પરમ ઔદારિક શરીર હોય છે અને એ પરમ ઔદારિક શરીર કેવું હોય છે એ આપણે જાણીએ છીએ કે એને પડછાયો પડતો નથી, એને વાળ નખ વગેરે કંઈ વધતા નથી અને એમાં આપણે જેમ રક્ત લોહી જે લાલ હોય છે એવું હોતું નથી. તો એ જેને કહી શકીએ કે સેમી ટ્રાન્સપરન્ટ જેવું શરીર હોય છે. એમને આહાર નથી હોતો કે નિહાર પણ નથી હોતો એવું એ શરીર હોય છે. તો અર્હંતનું શરીર છૂટી જાય છે એટલે કે એ દેહને છોડી દે છે એ આત્મા અને
એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, ત્યારે એ શરીરનું શું થાય છે? તો ગુરુદેવ એ કહે છે કે અરહંતનું શરીર છૂટી જાય છે ત્યારે કપૂરની ગોટીની જેમ ઉડી જાય છે. એ શરીર કપૂર જે રાખી મૂકો તો એમાંથી એ આપણને દેખાય નહીં એવા ફ્યુમ્સ નીકળી અને એ નાનું થઈ જાય, કપૂરને ઉડી જાય, બધું જ ઉડી જાય છે. કપૂરની ગોટીની જેમ ઉડી જાય છે, પાછળ પડ્યું રહેતું નથી. વળી અરિહંત 18 દોષ રહિત હોય છે, એથી વિપરીત સ્વરૂપ જે માને છે તે બરાબર નથી. એટલે કેટલાક લોકો અરિહંત ભગવાનને, કેવળી પરમાત્માને, તીર્થંકર ભગવાનને આહાર માને એ વાત બરાબર નથી. એમનું શરીર આવું હોય છે, જેને એવા આહાર હોય એના શરીર એવા હોય નહીં કે જે ગોટીની જેમ ઉડી જાય, એના પરમાણુ બધા ઉડી જાય. એટલે એવી રીતે જે બીજા માન્યતા જે કરે છે, કેમ કે એને ખ્યાલ નથી, વિકલ્પ નથી, એટલે પોતાનું જે શરીર છે એ પ્રમાણે શરીર માને છે, અને પોતે ખોરાક લે છે એટલે એમ માને છે કે કેવળ ભગવાનને, તીર્થંકર ભગવાનને પણ ખોરાક હોય, આહાર હોય. આ બધી માન્યતાઓ ખોટી છે, એટલે ગુરુદેવ આ વાત સમજાવે છે. એટલે કે છે કે એથી વિપરીત સ્વરૂપ જે માને છે તે બરાબર નથી. માટે અરિહંત સિદ્ધનું સ્વરૂપ બરાબર જાણવું જોઈએ, અને એવું સ્વરૂપ જાણ્યા વિના એ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ જે કાંઈ બોલે એનો કાંઈ અર્થ નથી. સ્વરૂપનો બરાબર એને અભ્યાસ કરી અને એવા સ્વરૂપને હંમેશા જે શબ્દ આવે ત્યારે એ સ્વરૂપ પોતાની નજરની સમક્ષ ખડું થઈ જવું જોઈએ, દ્રષ્ટિમાં એ સ્વરૂપ આવવું જોઈએ. અરિહંત બોલતાની સાથે ભગવાન તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા પોતાની દ્રષ્ટિમાં આવે. એવી રીતે સિદ્ધ બોલવાતાની સાથે સિદ્ધ પરમાત્મા અશરીરી જે છે એક આકાર, પદ્માસન કે ખડગ આસનમાં કે અર્ધ પદ્માસન આકારમાં એવો આકાર એને ખ્યાલમાં આવવો જોઈએ કે એ પૂર્ણ દશા જેમણે પ્રગટ કરી છે, સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે. એક શબ્દ માત્ર સિદ્ધ બોલતા એ જ દ્રષ્ટિમાં આવવું જોઈએ. એ જો ના આવે તો પછી ધ્યાન કેવી રીતે થશે? એ છે માટે અરિહંત સિદ્ધનું સ્વરૂપ બરાબર જાણવું જોઈએ. પણ કહે છે કે મુનિ, પંચ પરમેષ્ઠીની વાત આવી એટલે મુનિની વાત પણ ગુરુદેવ કરે છે કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય છે. એનું સ્વરૂપ પ્રથમ બરાબર જાણી અને એનું ચિંતન કરવું, એમ આત્માના આનંદ સહિત ચિંતન કરવું, તે પદસ્થ ધર્મ ધ્યાન છે. અને પછી બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવે ઘણી વાત લીધી છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે. ભાદરવા વદ 14 ગુરુવાર, તારીખ 18 સપ્ટેમ્બર 1952, 482ની ગાથા ઉપર આગળના ભાગનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે આ ધર્મ ધ્યાનનો અધિકાર છે. વસ્તુનો ધર્મ શું છે તે બતાવે છે. વસ્તુ ભગવાન, આત્મા વસ્તુ છે. આ જીવ દ્રવ્ય એ આત્મ વસ્તુ છે. સ્વભાવનું ભાન થયા પછી આ ધ્યાન હોય છે. આત્માનું ભાન થયા પછી આ ધ્યાન હોય છે. આત્માનું જ્ઞાન થયા પછી એકાગ્ર થાય તેને ધર્મ ધ્યાન કહે છે. આત્માનું જ્ઞાન વિના કોઈ ધર્મ ધ્યાન થતું નથી. અભ્યાસ એટલા માટે જ કરીએ છીએ, અને અભ્યાસ કરી અને જે આત્મા વિશે જાણી છે એ બધું આત્માનું છે એમ નહીં, પરંતુ એ એવો આત્મા હું છું, એ બધી મારી વાત છે એમ જયારે સ્વાધ્યાય થયો હોય ત્યારે આત્મા શબ્દ આવે ત્યારે દ્રષ્ટિ પોતા તરફ જાય. આત્મા કરી અને બીજા આત્મા તરફ એમ બહાર પર આત્મા એમ જો સમજ રહેતી હોય, એવી દ્રષ્ટિ થતી હોય, આત્મા બોલાય એટલે બહાર બીજે ક્યાંક આત્મા એમ થતું હોય તો સમજવું કે સ્વાધ્યાય કર્યો જ નથી. એટલે સુધારી લેવાની જરૂર છે. હજી પણ ભૂલ થતી હોય તો સુધારી લેવું. આત્મા શબ્દ આવે એટલે દરેક વખતે સ્વરૂપ તરફ, પોતાના સ્વરૂપ તરફ લક્ષ જવું જોઈએ. આત્મા એટલે મારી વાત, એમ અંતરમાં ભાવ થવો જ જોઈએ. જેમ બે માણસો વાતની વચ્ચે આપણે ઉભા હોઈએ અને એ લોકો વાત કરે, આપણું નામ લઈને વાત કરે તો કેવું થાય છે આપણને કે આ મારી વાત છે. હવે આ નામ તો આ શરીરને મળ્યું છે, છતાંય મારી વાત છે એમ થઈ જાય છે. તો પછી આત્મા જયારે શબ્દ આવે ત્યારે દરેક વખતે એમ થવું જોઈએ કે આ મારી વાત છે. ભગવાન, આત્મા, હું, એમ જ અંદરમાં આખો ભાવ નિર્ણય સહિતનો કરેલો હોય તો એવો ભાવ ટકી રહે. નિર્ણય થયો હોય તો એવો ભાવ રહે. તો આત્માનું જ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન, પોતાના પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થયા પછી એકાગ્ર થાય તેને ધર્મ ધ્યાન કહે છે.
દયા, દાન આદિ શુભ ભાવ અને હિંસા આદિ અશુભ ભાવમાં એકાગ્રતા તે સંસારનું કારણ છે. એ તો એને આવડે છે, અનાદિથી એ કરતો જ આવ્યો છે. પુણ્ય પાપ રહિત આત્મામાં એકાગ્રતા કરવી તે ધર્મ ધ્યાન છે. અને તે ધર્મ ધ્યાનનો 4 ભેદમાં પદસ્થ ધ્યાનની વાત આવી ગઈ છે. એનો 4 ભેદમાં હવે અહીંયા વિસ્તાર કરવામાં આવ્યો છે. એમાં પદસ્થ ધ્યાનની વાત આવી ગઈ છે. હવે પિંડસ્થ ધ્યાનની વાત કરે છે. પિંડસ્થ ધ્યાન વળી પિંડ નામ શરીરનું છે. જો આમાં પંડિતજીએ જે ભાવાર્થની વાત લીધી છે એ પણ સાથે ને સાથે ગુરુદેવ લેતા જાય છે અને સમજાવતા જાય છે. વળી પિંડ નામ શરીરનું છે, તેમાં રહેલો આત્મા સિદ્ધ સમાન છે એમ ચિંતન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. પિંડને વિશે રહેલો, પિંડસ્થ એટલે જ્યાં રહ્યો છે તે, પિંડને વિશે રહ્યો છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે આપણને અંતરમાં એ સ્પષ્ટ હોય કે જે આ પિંડ જે કહેવામાં આવ્યું છે, એ પિંડ જે શરીર કહેવામાં આવ્યું છે એને વિશે રહ્યો છે. એટલો એ જે આકાશમાં જે ક્ષેત્રને વિશે છે તે જ ક્ષેત્રને વિશે છે એમ અર્થ સમજવો. એમ ન સમજવું કે શરીર સહિત છે. શરીર એનાથી હંમેશા ભિન્ન જ હોય, ભિન્ન રહ્યું છે. સદાય ત્રિકાળ ભિન્ન જ હતું. ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં પણ એમ, અને ભવિષ્યમાં એમ જ રહેવાનું છે. શરીર રહિત જ ભગવાન આત્મા છે. એટલે પિંડ જે છે, જે શરીર છે, એને વિશે રહ્યો એમ કહ્યું તેનો અર્થ એમ છે કે એ સાથે છે, એની નજીકમાં છે, આકાશના એ જ ક્ષેત્રને વિશે છે. એમ નથી કે શરીરની અંદર છે આત્મા. શરીરના પરમાણુની અંદર આત્મા નથી રહેતો. ઘણાને આ જ ભૂલ થઈ જાય છે. અને એટલા માટે ભૂલ થાય છે કે જે શરીરના જે કોઈ ભાગને કડવામાં આવે, સ્પર્શ કરવામાં આવે, તે બધી ખબર પડે છે ને, તો કે જો આ ચેતના છે તો શરીરમાં ચેતના વ્યાપી રહી છે ને, એને એ શરીરની ચેતના સમજે છે. એટલે એના ઊંધા અર્થ કરે છે. ઉપદેશકો પણ આવા ઊંધા અર્થ કરે છે કે શરીરમાં આત્મા છે એટલે એમ શરીરમાં ચેતના વ્યાપે. અરે ભાઈ, જળમાં ચેતના ક્યારેય વ્યાપે નહીં, 3 કાળમાં વ્યાપે નહીં. જળ જળ રૂપે જ છે. જ્ઞાન તો આત્માનો પોતાનો સ્વભાવ છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, એટલે એ જ્ઞાન એને થાય છે. એ દરેક જગ્યાએ જ્યાં જ્યાં શરીર જે છે, પિંડ છે, ત્યાં જ આત્મા પણ સાથે રહ્યો છે. એ જ્ઞાન કરવાવાળો છે. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો નિમિત્ત માત્ર છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એટલે જ્ઞાન થાય છે. સ્પર્શનું જ્ઞાન થાય છે, કે રસનું જ્ઞાન થાય છે, કે દ્રશ્યનું જ્ઞાન થાય. જે જ્ઞાન થાય તે બધું પાંચેન્દ્રિયનું જ્ઞાન જે થાય છે એનો જ્ઞાન સ્વભાવ છે. તો પિંડસ્થ ધ્યાન જયારે કહેવામાં આવ્યું ત્યારે પિંડની અંદર રહ્યો છે એવો આત્મા એમ કહેવાય, બોલાય તો એમાં એમ ન સમજવું કે એ શરીરની અંદર રહ્યો છે, શરીરથી જુદો જ છે. એવો છે તો કે સિદ્ધ સમાન છે. તેમાં રહેલો આત્મા સિદ્ધ સમાન છે એમ ચિંતન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. આ સિદ્ધ સમાન છે એની મુખ્યતા છે. સિદ્ધ સમાન છે કહ્યું એમાં જ આવી જાય છે કે સિદ્ધને કઈ શરીર છે નહીં. તેવો જ અહીંયા ભગવાન આત્મા બિરાજે છે. સંસાર દશામાં શરીર દીઠ પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન રહેલો છે. જેટલા શરીર છે ત્યાં બધે એક એક આત્મા રહ્યો છે. એ બધા થઈ અને એક આત્મા કે પરમાત્મા માને તેને ધ્યાન હોઈ શકે નહીં. એ વેદાંતની દ્રષ્ટિ છે કે બધા આત્મા એક છે અને એ કોઈ પરમાત્માની અંદર ભળી જાય છે. ના, એમ નથી. બધા થઈને એક આત્મા માને એ મિથ્યાત્વ છે અને એને તો ધ્યાન હોઈ શકે નહીં. દરેકનું શરીર ભિન્ન ભિન્ન છે. તેમાં રહેલો આત્મા શરીરથી જુદો છે તેમ નક્કી કરવું જોઈએ. જ્યાં જ્યાં શરીર દેખાય ત્યાં આપણે સમજીએ છીએ કે ત્યાં આત્મા છે, પણ એ આત્મા એ શરીરથી ભિન્ન જુદો છે. તે આત્માને સિદ્ધ સમાન ચિંતવવો. પેલા તો સિદ્ધના સ્વરૂપનું દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા અને ગુરુ દ્વારા બરાબર યથાર્થ જ્ઞાન અને ભાન કરવું જોઈએ કે કેવા સિદ્ધ પરમાત્મા હોય. સિદ્ધ પરમાત્માનો જ્યાં સુધી ખ્યાલ ના આવે ત્યાં સુધી આત્માને વિશે એવા સિદ્ધના સ્વરૂપને કેવી રીતે ચિંતવી શકાય, કેવી રીતે સ્થાપી શકાય. આપણે તો એને સ્થાપવાની વાત કરીએ છીએ દર વખતે, કેમ કે આપણે ભૂલી જઈએ છીએ કે અહીંયા ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ બિરાજે છે. એટલે દરેક વખતે આપણે ધ્યાનની પહેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અને સિદ્ધના સ્વરૂપનો વિચાર કરી અને સિદ્ધના એ સ્વરૂપને પોતાને વિશે સ્થાપી અને આપણે ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ. અહીંયા એ જ વાત છે. પિંડસ્થ ધ્યાનમાં કે છે કે તે આત્માને સિદ્ધ સમાન, આત્માને
સિદ્ધ સમાન ચિંતવવું પોતાના આત્માને. અને કેવા છે સિદ્ધ પરમાત્મા? તો કે છે કે પુરુષ આકાર હોય છે. સિદ્ધ ભગવાનનો આકાર પુરુષ આકાર હોય છે. જેટલા સિદ્ધ થાય તે પુરુષના આકારે હોય. જ્યારે છેલ્લું શરીર છોડે છે તો એ વખતે એમ જે શરીર છે એ પ્રમાણે આકાર હોય છે, અને અવગાહના પણ એ શરીર છે એના કરતા સેજ ઓછી એટલી અવગાહના હોય છે. અને શરીર જ્યારે હરિયન પરમાત્મા છોડે છે, તીર્થંકર હોય કે કેવળી હોય, તો એ પદ્માસન, અર્ધ પદ્માસન કે ખડગ આસનની અંદર જ હોય છે, સ્વરૂપમાં સ્થિર હોય છે, અને એ દેહને છોડે છે. અને એ પરમ ઔદારિક જે દેહ હતો, એ શરીર જે છે એ કપૂરની ગોટીની જેમ એમાંથી પરમાણુ ઉડી જાય છે. હવે એ આત્મા જે છે એનો આકાર, એ આત્મા જે છે એનો આકાર છે એ સિદ્ધ શિલા ઉપર એક સમયમાં જ્યાં બિરાજે છે તો છેલ્લો જેવી દશા જે હતી એ આકારે હોય છે. એટલે કે છે કે એ પદ્માસનના આકારે હોય, અર્ધ પદ્માસનના આકારે હોય કે પછી ખડગ આસનના આકારે હોય, અને એ જ આકાર એમનો જળવાઈ રહે છે. કેમ? આકાર શા માટે છે? આકાર શા માટે છે? કે દ્રવ્ય છે તો દરેક દ્રવ્યને વ્યંજન પર્યાય છે, અને એને એ દ્રવ્યની પર્યાય કહેવામાં આવે છે તો એ આકાર છે. એ વ્યંજન પર્યાય જે છે એ દ્રવ્યની એ એનો આકાર છે. દરેકને આકાર હોય, ભલે એ દેખાય કે ન દેખાય, પણ એ આકાર તો હોય. વ્યંજન પર્યાય છે એટલે એ આકાર છે. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય. બધાને ખ્યાલમાં જ છે, પણ જરાક વાત આવી છે તો લઈ લઈએ. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય. પ્રદેશત્વ ગુણ, પ્રદેશ છે ને અસંખ્ય પ્રદેશનો સમૂહ. અસંખ્ય પ્રદેશ તો પ્રમાણ છે, કઈ અસંખ્ય પ્રદેશો ભેગા થયા નથી, એ તો પ્રમાણ છે. અસંખ્ય પ્રદેશ પ્રમાણ અખંડ અભેદ વસ્તુ જે છે, તો એમાં પ્રદેશત્વ નામનો ગુણ છે, અને એની પર્યાય જે છે એને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. અને આ વ્યંજન પર્યાય જે છે એને લીધે એનો આકાર હોય છે. આ આકાર જીવને જેવા શરીર સાથે રહ્યો છે એવો આકાર એનો સ્વયં થઈ જાય છે. કોઈ શરીર છે માટે એને એવા આકારે થવું પડે એમ નથી. હાથી હોય તો હાથીના આકારે જીવ થાય છે, તો એ શરીર હાથીનું છે માટે થાય છે એમ નથી. એ સમયે એની એવી યોગ્યતા છે એટલે એ આકારે થાય. ઝાડમાં જાય છે તો ઝાડ થયો છે તો ઝાડના આકારે છે. ચકલી થયો છે તો ચકલીના આકારે છે, અને મગર થયો છે તો મગરના આકારે છે. મનુષ્ય થયો છે, પુરુષ થયો છે તો પુરુષ આકારે છે, અને સ્ત્રી છે તો સ્ત્રી આકારે છે. આ આકાર તો આત્માના છે, ને એને એ શરીરને કારણે આકાર બદલાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એની એવી યોગ્યતા હોય છે. તો આ આકારની વાત થઈ. એટલે આકાર છે, સિદ્ધ ભગવાનને આકાર છે, અને એ આકાર આપણને દ્રષ્ટિમાં ન આવે. કેમ કે ઉદ્ગળ પરમાણુ છે, એમાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, રૂપ છે. તો રૂપ નથી. ઉદ્ગળને એ એવા ગુણ છે એટલે એ રૂપનો આપણને ખ્યાલ આવે. પણ એ સિવાયના બાકીના 5 દ્રવ્ય લઈએ ઉદ્ગળ સિવાયના, તો એમાં આ સ્પર્શ, રસ, વર્ણ, ગંધ એ બધા રૂપ એ ગુણ નથી. એટલે એને મૂર્તિકપણું નથી. એટલે એનું રૂપ અરૂપી છે. તો એનું રૂપ કોઈને ખ્યાલમાં આવે નહીં. એટલે આકાર પણ આમ કોઈ ઇન્દ્રિય દ્વારા જણાય નહીં. જ્ઞાનમાં ખ્યાલ આવે પણ ઇન્દ્રિય દ્વારા ન ખ્યાલમાં આવે. અતિન્દ્રિય પણ ખ્યાલ આવે, પણ એ આકાર છે. હવે આગળ વધીએ. અહીંયા ગુરુદેવ શું કહે છે? વાત નહીં કરવી છે. ગુરુદેવને કહે છે કે પુરુષ આકાર હોય, સિદ્ધ ભગવાન પુરુષ આકાર હોય છે. જેટલા સિદ્ધ થાય તે પુરુષના આકારે હોય છે. એટલે એનો અર્થ કે છેલ્લે એ દેહ જે હતો એ પુરુષનો દેહ હતો. કોઈ સ્ત્રી આકારે હોય નહીં. સિદ્ધ ભગવાન સ્ત્રી આકારે હોય નહીં. એ તો વાત બધા જ સ્વીકારે છે. તો એનો અર્થ કે છેલ્લું શરીર હતું એ પુરુષ આકાર હતું. કારણ કે સ્ત્રી પર્યાયમાં મુક્તિ હોતી નથી. એટલે સ્ત્રી આકારે સિદ્ધ ભગવાન હોય નહીં. છેલ્લા જેવો દેહ છે એ આકારે એને જેટલી અવગાહના છે, જેટલું, જેમ કે મહાવીર સ્વામી ભગવાન જે સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે, અને ઋષભદેવ ભગવાન જે સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે, જેમના એ નામે અત્યારે નથી, તો એમની અવગાહના પણ એ પ્રમાણે છે. 500 ધનુષ્યનો દેહ હતો ઋષભદેવ ભગવાનનો,
અને એ એટલી અવગાહના, એનાથી સહેજ ન્યૂન્ય, એટલી અવગાહના સહિત ત્યાં સિદ્ધિશિલા ઉપર બિરાજમાન છે. અને મહાવીર સ્વામી ભગવાનનો દેહ 7 ફૂટ, તો એટલી અવગાહના સહિત ત્યાં બિરાજમાન છે. એટલે એટલી અવગાહના અને એ આકાર, એ પુરુષ આકાર. અહીંયા તો પુરુષ આકારની મુખ્યતાથી ગુરુદેવે વાત સમજાવી છે કે છે કે સ્ત્રી પર્યાયમાં મુક્તિ હોતી નથી. સ્ત્રીની પર્યાય જેને હોય છે તે આત્માનું વીર્ય મંદ હોય છે. એ ભગવાન આત્મા જ છે. પર્યાય વર્તમાનમાં એ સ્ત્રીની છે તો ત્યારે એને વીર્ય મંદ છે. ત્યારે વીર્ય, પ્રગટ વીર્ય જે છે એ એનું મંદ હોય છે. એટલે એની દશા જે છે તે 7મા ગુણસ્થાન સુધીની થઈ શકતી નથી. સ્ત્રી એ દીક્ષા ગ્રહણ કરે તો પણ એને 5મા ગુણસ્થાન સુધીની દશા થાય. 7મા ગુણસ્થાન મુનિને થાય, સ્ત્રી પર્યાયમાં મુનિ થઈ શકે નહીં. હવે તે છે કે જો સ્ત્રી મુનિ થઈ શકે નહીં તો પછી કેવળ જ્ઞાન પામી સિદ્ધ થાય તેમ બને નહીં. એ તો વાત રહેતી નથી. 5મું ગુણસ્થાન સુધી જ હોય ને 5મું ગુણસ્થાન એટલા માટે કહેવામાં આવે છે, જેના ઘણા કારણો કહેવામાં આવે છે. સ્ત્રી છે માટે ના, સ્ત્રી છે માટે નહીં. એ દેહ એવો છે કે જેની અંદર નગ્ન દિગંબરપણું હોય નહીં, અને એ સિવાય માસિક ધર્મ વગેરે રૂપની મલિનતા હોય છે. એટલે એને 5મા ગુણસ્થાન સુધી હોય. એ વસ્ત્ર રહિત હોય નહીં, વસ્ત્ર સહિત જ હોય. એટલે એનું ગુણસ્થાન 5મું ગુણસ્થાન હોય. પછી એના પછીના ભાવની અંદર એ દેવ જ થાય. સ્ત્રી પર્યાય એને ન હોય, એ દેવી ન થાય. સાધ્વી હોય, એ 5મું ગુણસ્થાન હોય તો ત્યાંથી અહીંયાથી આયુષ પૂરું કરીને દેવ થાય. દેવી ન થાય, દેવ જ થાય. અને એ સમ્યક દ્રષ્ટિ દેવ છે. અને એ એના પછીના ભાવની અંદર પણ પુરુષ જ થાય, એટલે કે મનુષ્ય જ થાય. પણ એ ભાવની અંદર જ્યારે એની પર્યાય સ્ત્રીની છે, મનુષ્ય છે, પણ સ્ત્રી પર્યાય છે, તો એને 5મું ગુણસ્થાન હોય. એથી આગળ ગુણસ્થાન હોય નહીં. એટલે કોઈ વિરોધ નથી. એમાં એક ક્રમ બતાવ્યો છે કે જીવની કેવી રીતે એનો પુરુષાર્થ થાય છે, એ એનામાંથી સમજવાનું છે. હવે અહીંયા તો આ લોકો તો મલ્લીનાથ ભગવાનને સ્ત્રી તરીકે માને છે. ગુરુદેવ કહે છે કે મલ્લીનાથ ભગવાન સ્ત્રી હતા, તે સ્ત્રી દેહે મુક્તિ પામ્યા એમ શ્વેતાંબર મતમાં કહે છે, તો એ વાત બરાબર નથી. એ વાત ખોટી છે. એવું હોય જ નહીં. સ્ત્રી 5મા ગુણસ્થાન ઉપર જઈ શકે નહીં. વળી મલ્લીનાથ ભગવાન સ્ત્રી હતા તો પછી મલ્લીનાથ ભગવાનની પ્રતિમા સ્ત્રીના આકાર વાળી કેમ નથી? આ બધી માતાજીની બધી પ્રતિમાઓ બનાવે છે ને, પદ્માવતી માતાજીની, બીજી બધી, તો એમાં તો આકાર બધો સ્ત્રીનો આકાર હોય છે. તો પછી મલ્લીનાથ ભગવાનની પ્રતિમા પછી સ્ત્રીના આકાર વાળી કેમ ન બનાવી? એમ કેમ નથી? પ્રશ્ન કર્યો છે અહીંયા. બહુ સરસ રીતે એક તર્ક દ્વારા ગુરુદેવે સમજાવ્યું છે. વળી મલ્લીનાથ ભગવાન ને તમે સ્ત્રી કહેતા હો તો પછી મલ્લીનાથ ભગવાનની પ્રતિમા સ્ત્રીના આકાર વાળી કેમ નથી? બીજી બધી તમે દેવીના બધા સ્ત્રીના આકારે બનાવો છો પ્રતિમા, અને અહીંયા કેમ નથી? એટલે વાસ્તવમાં એ મલ્લીનાથ ભગવાન સ્ત્રી હતા જ નહીં. અને એ 5મા ગુણસ્થાનથી આગળ સ્ત્રી પર્યાયમાં આગળ જઈ શકાતું નથી. બીજી રીતે કહીએ તો જે તીર્થંકર થાય છે, જેને કેવળ જ્ઞાન થવાનું છે, જે ભવની અંદર, એ ભવની અંદર એને એટલું પુણ્ય હોય છે કે એને તીર્થંકર જે થાય એને જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે. એને પુરુષનું શરીર હોય છે. એને કોઈ રોગ વગેરે હોતા નથી. શ્રેષ્ઠ શરીર હોય છે. ખૂબ બળવાન શરીર હોય છે. ખૂબ બુદ્ધિમાન હોય છે. બધું જ હોય છે. એમના તો અતિશયનો વિચાર કરી તો 34 અતિશય હોય ભગવાનને. તીર્થંકર ભગવાનને 34 અતિશય હોય, અને જન્મથી જ 10 અતિશય હોય છે. એટલું બધું પુણ્ય હોય છે. તો એવા પુણ્ય સહિત એને સ્ત્રીની પર્યાય હોય નહીં. બીજી વાત, એના પછીની વાત જે છે, હવે ગુરુદેવ કહે છે એ પણ આપણે લઈએ અહીંયા. એટલે મલ્લીનાથ ભગવાનની પ્રતિમાની વાત કરી. હવે કહે છે કે મલ્લીનાથ ભગવાનની પ્રતિમા તો પુરુષ આકારની છે. વળી તીર્થંકરને પૂજનાર ઇન્દ્રો ચક્રવર્તી આદિ પુરુષો જે સમ્યક દ્રષ્ટિ હોય, તો એમનાથી એ પૂજ્ય તીર્થંકર ભગવાન જે છે તે સ્ત્રી દેહ હોય એમ કદી બને નહીં. જો 5 આપણે જન્મ કલ્યાણક થી શરૂ કરી અને 5 કલ્યાણક ઉજવીએ છીએ, તો પહેલું જન્મ કલ્યાણક ઉજવીએ છીએ ત્યારે જન્મ થાય છે તીર્થંકર ભગવાનનો. તો એ બાળ તીર્થંકરને
ઇન્દ્ર ભગવાન લઈ જાય છે અને એમની સાથે કેટલા બધા દેવો અને એ પછી ત્યાં એમને અભિષેક કરે છે, એમને સ્નાન કરાવે છે. આ બધી વાત જે આવે છે એના બધા વર્ણન છે. તો વિચાર કરીએ કે એ બાળકી હશે, સ્ત્રી હશે ને, તો એ નાની બાળકીને લઈ ગયા હશે. નાના બાળકને લઈને જાય તો આ નાની બાળકી હશે. અને નાની બાળકી નગ્ન જે છે એને કોઈ પુરુષ લઈ જાય અને એને સ્નાન કરાવે, એ વાત બેસે છે આપણને? એ વાત બેસે છે? શક્ય જ નથી. એ વાત હોય જ નહીં. કેમ કે આપણે કહીએ છીએ કે જન્મ કલ્યાણ, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક. પહેલું ગર્ભ કલ્યાણક હોય છે, પછી જન્મ કલ્યાણક હોય છે, દીક્ષા કલ્યાણક હોય છે, તપ કલ્યાણક, અને પછી કેવળ જ્ઞાન કલ્યાણક થાય છે, અને પછી સિદ્ધ થાય છે, એટલે મોક્ષ કલ્યાણક હોય છે. તો એ 5 કલ્યાણકમાં જે બીજું કલ્યાણક જે છે ગર્ભ કલ્યાણક પછીનું, જે તો જન્મ થાય ત્યારે એ બાળ તીર્થંકરને લઈ જાય છે ઇન્દ્ર. તો શું એ બાળકીને લઈ જાય છે? કોઈ અને એ વખતે તો નગ્ન હોય છે, જન્મથી જ લઈ જાય, ત્યાંથી જન્મે પછી તરત જ લઈ જાય છે. ઇન્દ્રાણી જે છે એ ઇન્દ્રને એ લાવી અને આપે છે, ને પછી એ પ્રભુને ત્યાં લઈ જઈ અને એને સ્નાન કરાવે છે શિલા ઉપર લઈ જઈને. તો આ બધી વાતનો વિચાર કરીએ તો આપણને થાય કે કેવી રીતે હોય મલ્લીનાથ ભગવાન ને આપણે એમને સ્ત્રી દેહ કેવી રીતે હોય? શક્ય જ નથી, શક્ય જ નથી, કોઈ રીતે શક્ય હોય નથી. બધી રીતે સિદ્ધાંત પ્રમાણે પણ શક્ય નથી. ને છતાંય હજી સુધી ઉપદેશકોએ આ જ વાત ચલાવી રહ્યા છે. પણ એમ નથી કે ભાઈ આમાં આપણી ભૂલ થાય છે, સુધારી લેવું જોઈએ. આ ન હોય, સિદ્ધાંતની વિરુદ્ધની વાતો આવી ઠીક નથી. આ વાત અહીંયા કરી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે વળી તીર્થંકરને પૂજનાર ઇન્દ્રો, ચક્રવર્તી આદિ પુરુષો હોય અને તેમનાથી પૂજ્ય એવા તીર્થંકર સ્ત્રી દેહ હોય એમ કદી બને નહીં. શ્વેતાંબર મતમાં તેને અચ્છેરું કહે છે, પણ અસંભવિત વસ્તુને અચ્છેરું કહેવાય નહીં. આ સંભવ જ નથી તો પછી અચ્છેરું કહેવાય નહીં. અને એટલા કેટલાક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે લીમડાને દૂધ અને દ્રાક્ષના પાણી પાવામાં આવે તો પણ કદી કેરી ન પાકે લીમડા ઉપર. ઈશ્વર કે કોઈ માણસ એવો ફેરફાર કરી શકે નહીં. ઘઉંમાંથી બાજરો ન થાય, ઘઉં જ ઉત્પન્ન થાય. જેમ ચેતનની પર્યાય જળ થાય નહીં, ચેતનની પર્યાય જળ થાય નહીં, તેમ જે જેની જાત હોય તે ફરે નહીં. સ્ત્રીના શરીરમાંથી વાંદરું જન્મે નહીં, પણ મનુષ્ય જન્મે. તેમ કેવળ જ્ઞાન પુરુષની પર્યાયમાં થાય છે, માટે અહીં પુરુષ આકાર શબ્દ વાપરેલ છે. આખી વાત તો આ હતી કે સિદ્ધ ભગવાનનો આકાર પુરુષ આકાર છે, અને એના સંબંધીની વાત લીધી. તો એવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ પુરુષ આકાર છે. એ આકાર પદ્માસન આકાર, ખડગાસનનો આકાર છે. આપણે બેસીએ છીએ તો સામાન્ય રીતે બેસીને ધ્યાન કરતા હોય છે. તો પદ્માસન આકાર સિદ્ધ ભગવાનનો એ આકાર છે. અને એમના આનંદ ગુણ ને એ અખંડ અભેદ વસ્તુ, એ બધું આપણે વિચાર કરી અને સિદ્ધ ભગવાન જયારે શબ્દ સિદ્ધ બોલીએ ત્યાં જ એ બધું તો અંદરમાં આવી જાય છે. પછી એ સિદ્ધ ભગવાનના એ સ્વરૂપને પોતાને વિશે આપણે સ્થાપીએ છીએ, પોતાને વિશે એને ચિંતવીએ છીએ કે એ જ સ્વરૂપ છે. પોતાના આત્માને તો આપણે કાંઈ જોયો નથી. તો આત્મા કેવો છે? તો કે સિદ્ધ સમાન છે. એટલે સિદ્ધના આત્માને પોતાને વિશે સ્થાપીએ તો એ જ મારો આત્મા છે, એવો જ મારો આત્મા છે. અને એમ આગળ વધી અને ધ્યાન થાય છે. હવે કે છે કે વળી કેટલાક જીવો સિદ્ધને આકાર વિનાના એટલે કે નિરાકાર કહે છે, તે પણ ખોટા છે. એમનો આકાર આપણને ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં ના આવે. અતિન્દ્રિયપણે જ્ઞાનમાં ભગવાનનો આકાર સિદ્ધ ભગવાનનો આકાર છે, અને એ જ આકાર હોય છે. એટલે સિદ્ધને જળનો આકાર નથી, સિદ્ધને એમનો પોતાનો આત્માનો આકાર છે. સિદ્ધને જળનો આકાર નથી, અને એ અપેક્ષાએ નિરાકાર કહેવાય. જળ એટલે શરીર, શરીરનો આકાર એમને નથી. એમનો આકાર જે છે એ શેને કારણે છે? કે શરીરને કારણે છે. ત્યાં શરીર તો છે જ નહીં, તો પછી આકાર કેવી રીતે રહ્યો છે? એમનો પોતાનો આકાર છે. અરે અહીંયા શરીર સાથે કોઈ પણ જીવ હોય તો પણ એને શરીરને કારણે આકાર નથી હોતો. આકાર એ વખતની એની યોગ્યતા પ્રમાણે હોય છે. શરીર નાનું મોટું હોય એટલે નાનો મોટો આકાર કહીએ તો કે શરીરને કારણે છે? ના, એ જીવની એ વખતની એવી યોગ્યતા છે, એ પ્રમાણે આકાર હોય છે. તો અહીંયા કહે છે કે સિદ્ધને જળનો આકાર નથી, એ અપેક્ષાએ નિરાકાર કહેવાય. પણ પોતાનો આકાર તો છે જ. આત્માના ભાનપૂર્વક સ્થિરતા કરી સિદ્ધ દશા થાય
ત્યારે છેલ્લા દેહ પ્રમાણે સિદ્ધને આકાર હોય છે. અરૂપી આત્માને અરૂપી આકાર હોય છે. અરૂપી આકાર હોય છે. આકાર તો હોય પણ આપણને ઇન્દ્રિય દ્વારા ન દેખાય. અને ઉદાહરણ આપીને ગુરુદેવે સમજાવ્યું છે કે કાશી ઘાટના લોટામાં પાણી ભર્યું હોય, આપણે અહીંયા ગુજરાતમાં લોકો જે લઈએ અને પેલો બીજો કાશી ઘાટનો લોટો એટલે નીચેથી પહોળો હોય ઉપરથી સાંકડો હોય, ગમે તે જેવાતનું વાસણ લઈએ એમાં જે પાણી ભર્યું હોય તે પાણીનો આકાર એ પ્રમાણે હોય. કાશી ઘાટના લોટામાં પાણી ભર્યું હોય તો પાણીનો આકાર લોટાના આકારે હોય છે. તેમ આ શરીર કાશી ઘાટના લોટાના આકારે છે. ચિદાનંદ આત્માનો આકાર શરીરથી ભિન્ન છે, જુદો છે, અને તે આકાર આત્માનો આકાર પોતાના કારણે છે, શરીરને કારણે નથી. જો આકાર અથવા ક્ષેત્ર ન હોય તો વસ્તુ કેવી? આકાર ન હોય એમ કહીએ તો પછી ક્ષેત્ર જ ન રહ્યું. ક્ષેત્ર હોય ને આકાર ન હોય એમ પણ બને નહીં. નથી દેખાતો એટલે આકાર નથી એમ કેમ કહેવાય? તો ક્ષેત્ર છે ને, અને આ ક્ષેત્રનું માપ પણ છે. અસંખ્ય પ્રદેશ પ્રમાણ ક્ષેત્ર છે. જો આકાર અથવા ક્ષેત્ર ન હોય તો વસ્તુ કેવી? તો પછી વસ્તુ સંભવે નહીં, દ્રવ્ય જ રહેતું નથી. તો દરેક વસ્તુમાં પ્રદેશત્વ નામનો ગુણ છે. તેના કારણે તેનો આકાર સમયે સમયે થાય છે, એટલે એની પર્યાય છે. પ્રદેશત્વ ગુણની પર્યાય એ વ્યંજન પર્યાય છે. એ શુદ્ધ વ્યંજન પર્યાય છે. સિદ્ધ ભગવાનની નો આકાર જે છે શુદ્ધ વ્યંજન પર્યાય છે. તેમ અહીંયા કહે છે કે સમયે સમયે તે થાય છે. તેમ સિદ્ધમાં પણ પ્રદેશત્વ ગુણના કારણે છેલ્લા પુરુષ શરીર પ્રમાણે પોતાનો અરૂપી આકાર હોય છે. એ આકાર પછી એ જ રહે છે. એ આકાર બદલાતો નથી. વળી સિદ્ધ અમૂર્તિક છે, મૂર્તિપણું નથી, અમૂર્તિક છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાના છે, તથા અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યયુક્ત છે. જે શક્તિઓ અંદર પડી છે તે પૂર્ણ દશામાં વ્યક્ત રૂપે થઈ છે. જેમ લીંડી પીપર 64 પૂરી થાય છે, લીંડી પીપરને ઘસવામાં આવે તો પૂરેપૂરી 64 પૂરી એટલે 100%, 100%. જે તિખાસ અને લીલાશ સુવર્ણ વગેરે પ્રગટ થાય છે તો એ અંદરમાં હતું તો આવ્યું છે. તે અંદરમાં સ્પર્શ, રસ, વર્ણ આદિ ગુણો અથવા શક્તિઓ છે તેમાંથી એ વ્યક્ત થાય છે. એટલે એ હતું અંદર, એની પ્રાપ્તિ થાય છે. એટલે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. તેવી રીતે આત્મામાં પણ જ્ઞાન, દર્શન, વીર્ય, આનંદ આદિ શક્તિ ભરેલી છે, અને તેની પ્રતીત જ્ઞાન અને સ્થિરતા કરવાથી કેવળ જ્ઞાન આદિ પ્રગટે છે. આ શક્તિઓ ભરેલી પડી છે તો એવા આત્માની પ્રતીત, એવા આત્માનું જ્ઞાન અને એવા આત્માને વિશે સ્થિરતા કરવાથી કેવળ જ્ઞાન આદિ પ્રગટે છે. અનંત ચતુષ્ટય પ્રગટે છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત સુખ, અનંત વીર્ય, અનંત બળ પ્રગટે છે. આ પ્રમાણે સિદ્ધ ભગવાન પુરુષાકાર, અમૂર્તિક, અનંત ચતુષ્ટય યુક્ત છે. ને આવા વિદેહ મુક્ત ભગવાન જેવો જ હું છું, એટલે દેહ વિનાના, દેહથી મુક્ત એવા ભગવાન જેવો જ હું છું એમ ચિંતન કરવું તે પિંડસ્થ ધર્મ ધ્યાન છે. એટલે આપણે હંમેશા એ વાત કરીએ છીએ કે સિદ્ધ પરમાત્માને પોતાને વિશે સ્થાપી અને એવો જ હું છું, ભગવાન જેવો મુક્ત, ભગવાન જેવો જ હું છું એમ ચિંતન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. જ્ઞાન, દર્શન, વીર્ય ને ચારિત્રમય સ્વભાવ સન્મુખ એકાગ્રતા કરવી તે મુક્તિનો ઉપાય છે. પોતાનો સ્વભાવ કેવો છે? અનંત જ્ઞાન સ્વરૂપ સ્વભાવ, અનંત દર્શન સ્વરૂપ, અનંત શ્રદ્ધાન સ્વરૂપ સ્વભાવ છે, મુક્ત સ્વભાવ છે. એ તરફ એની સન્મુખ થઈને એમાં એકાગ્રતા કરવી એ મુક્તિનો ઉપાય છે. આ પિંડસ્થ ધ્યાનની વાત કરી. હવે રૂપસ્થ ધ્યાનની વાત કરે છે ગુરુદેવ. તે અર્હંતના સ્વરૂપનો વિચાર કરી એવો સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યારે તે રૂપસ્થ ધ્યાન છે. અર્યંત પરમાત્માનું સ્વરૂપ. આપણે મંદિરમાં જઈએ છીએ તો જે પ્રતિમા જે છે એ અર્યંત અવસ્થા જ્યારે પ્રભુની હતી, એટલે તીર્થંકર અવસ્થા હતી, એ અવસ્થાની પ્રતિમા હોય છે. એ અવસ્થાની પ્રતિમા છે. એટલે ત્યાં આપણે એમાં નિક્ષેપ એ અર્યંત પરમાત્માનો કરવામાં આવ્યો છે, તીર્થંકર ભગવાનનો નિક્ષેપ કરવામાં આવ્યો છે.
એટલે આપણે એમ કહીએ છીએ કે આ ઋષભદેવ ભગવાન, આ પાર્શ્વનાથ ભગવાન, આ નેમનાથ ભગવાન વગેરે. તો એવા ભગવાનનો ત્યાં નિક્ષેપ કરવામાં આવે છે. એટલે આપણે એને પ્રતિમા તરીકે નહીં પણ ભગવાન તરીકે જોઈએ છીએ. અને ભગવાન તરીકે જોઈએ છીએ તો આ ઋષભદેવ ભગવાન, તો પછી એમના દર્શન કરી અને આપણે ઋષભદેવ ભગવાનના સ્વરૂપનો વિચાર કરવાનો છે. એ જ સ્વરૂપને પછી પોતાની અંદર સ્થાપવામાં આવે એ સ્વરૂપને ત્યારે રૂપસ ધ્યાન કહેવાય છે. અર્હંતના સ્વરૂપનો વિચાર કરી એવો સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે, પોતાના સ્વરૂપને ધ્યાવે તે રૂપસ ધ્યાન છે. કેવા છે અરંત ભગવાન? હવે અરંત ભગવાનનું સ્વરૂપ તો ખબર હોવી જોઈએ ને. ગુરુદેવ એ સમજાવે છે, જે ભગવાન કરીએ ને પૂજા કરીએ ને ચાંદલા કરી આવીએ, અથવા તો પછી પેલા દિગંબર પ્રમાણે પછી અર્ઘ ચડાવી દઈએ એટલે પૂજા થઈ ગઈ, મંદિર જઈએ બસ પતી ગયું, એવી વાત નથી. ન તો દિગંબરની વાત જે છે એમાં પણ આ રૂપસ ધ્યાનની વાતને મહત્વ નથી આપ્યું, કે શ્વેતાંબરની વાતમાં પણ કોઈએ મંદિરમાં જઈએ છીએ ત્યારે રૂપસ ધ્યાન જે છે એ વાતને કોઈ મહત્વ આપતું જ નથી. દિગંબર પણ ત્યાં ઘણો સમય ગાળે પ્રતિમાનો અભિષેક કરીને પછી પાછા દ્રવ્ય પૂજા પણ કરે ને 8 દ્રવ્ય સહિત બધું કરે 1 કલાક, પણ એમાં એમ નથી થતું કે ભગવાન સ્વરૂપને એ જ સ્વરૂપ મારું છે તો રૂપસ ધ્યાન કરીએ, એમ નથી થતું. શ્વેતાંબરમાં પણ પૂજા કરે, અષ્ટપ્રકારી પૂજા પણ કરે, બધું કરે, પણ એમ નથી થતું કે ભગવાનનું સ્વરૂપ કેવું અને એ જ સ્વરૂપ આત્માનું સ્વરૂપ તો મારું પણ એ સ્વરૂપ છે એમ કરીને રૂપસ ધ્યાન નથી કરતા. દર્શન કરવા ગયા છીએ તો રૂપનું શું દર્શન કરવાનું છે? એમના સ્વરૂપનું દર્શન કરવાનું છે. જે આપણે નિક્ષેપ કર્યો છે એમાં આપણે ભગવાનનો નિક્ષેપ કર્યો છે. એ પથ્થર નથી, એ ધાતુ નથી, એ ભગવાન છે. એમાં આપણે નિક્ષેપ કર્યો છે, વિધિવત નિક્ષેપ કર્યો છે. તો એ અર્યંત ભગવાનના સ્વરૂપનો આપણે વિચાર જ ન કરીએ તો કેમ ચાલે? અને એ સ્વરૂપનો જયારે વિચાર થાય ત્યારે એ સ્વરૂપને પોતાને વિશે સ્થાપી અને સ્વ તરફ વળી જવાય છે. એ ધ્યાનને રૂપસ ધ્યાન કહેવાય છે. ગુરુદેવ સમજાવે છે અહીંયા કે અર્હંતના સ્વરૂપનો વિચાર કરી એવો સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે, પોતાના સ્વરૂપને ધ્યાવે તે રૂપસ ધ્યાન છે. કેવા છે અરવિંદ ભગવાન? સમવ શરણમાં સ્થિત અરવિંદ ભગવાન પણ પ્રથમ સંસાર દશામાં પહેલા તો હતા. તેમણે આત્માનું ભાન કરી સ્વભાવમાં સ્થિરતા દ્વારા રાગ દ્વેષનો નાશ કરી અને અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા. અને એમ જયારે થયું છે ત્યારે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મોનો ક્ષય થયો. એ ઘાતી કર્મોનો નાશ કરી અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે ભગવાને. જે ભાવ મોક્ષની દશામાં પોતાના સ્વરૂપમાં સ્થિર છે. શરીર ને આયુ છે ત્યાં સુધી અર્હંત કહેવાય છે. શરીર સાથે છે, આયુષ છે, એટલે 4 અઘાતી કર્મોની પ્રકૃતિના ઉદયો છે. આયુષ, નામ, ગોત્ર, વેદનીય, સાતા વેદનીય છે. ત્યાં સુધી અર્હંત કહેવાય છે. પછી શરીરને આયુ છૂટી ગયા પછીથી, આયુષ પૂરું થાય છે એટલે શરીર છૂટી જાય છે, પછી એક સમયમાં એ સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. પછી શરીર રહેતું નથી, એ પછી સિદ્ધ કહેવાય છે. તીર્થંકર ભગવાનને સમવસરણ હોય છે. ત્યાં સોનાના માનસ્તંભ અને સ્ફટિકના ગઢ હોય છે. ભગવાન સમવસરણમાં અધ્ધર બિરાજે છે, અંતરિક્ષ બિરાજે, કોઈ વસ્તુ પર બિરાજતા નથી. એમાં નીચે કમળ બતાવવામાં પણ કમળની ઉપર ભગવાનનું શરીર અડતું નથી, એ અંતરિક્ષ રહે છે. એનો કોઈ આધાર નથી, ભગવાનને એના આધારે પોતે બિરાજે છે એમ નથી, અંતરિક્ષ છે. ભગવાન સમવસરણમાં અધ્ધર બિરાજે છે. ઇન્દ્રો, દેવો, મનુષ્યો, તિર્યંચો વગેરે ભગવાનની વાણી સાંભળવા આવે છે. વળી ભગવાનને 34 અતિશય હોય છે, એટલે કે પુણ્યની વિશેષતા હોય છે. તેમની સભામાં ઉંદર અને બિલાડી, સિંહ અને હરણ બધા વેરભાવ ભૂલી જાય છે. તેવી તે જીવોની પણ યોગ્યતા છે અને તેમાં ભગવાનના પુણ્યનું નિમિત્ત છે. એટલે કે ભગવાનનું પુણ્ય એવું છે કે એના નિમિત્તે ત્યાં કોઈ જીવને વેરભાવ થતો જ નથી. એ વેરભાવ ત્યાં ઉત્પન્ન જ નથી થતો. જન્મ થાય ત્યાંથી જ તેમના પુણ્યના નિમિત્તે કેટલું બધું થાય છે. નરકના જીવને સાચા પહોંચે છે. શરીર સ્ફટિક જેવું પરમ ઔદારિક હોય છે. તીર્થંકર ભગવાનનું શરીર સ્ફટિક જેવું પરમ ઔદારિક હોય છે. બીજા અન્ય કેવળીને પણ જયારે કેવળ જ્ઞાન થાય છે પછી એમનું શરીર પણ એવું જ પરમ ઔદારિક થાય છે. એટલે હરિયંત પરમાત્માનું શરીર પરમ ઔદારિક, સ્ફટિક જેવું પરમ ઔદારિક હોય છે.
વળી તેઓ 8 પ્રતિહાર્ય સહિત હોય છે. દેવો ચામર ઢાળે છે, દેવ દુદુંબી વાગે છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. આ પુષ્પ જે છે તે તેમાં સચેત પુષ્પ નથી હોતા, જેમાં હિંસા થાય એવા પુષ્પ નથી હોતા, એ દેવો કરે છે. ચિત્ત ભગવાનને દિવ્ય ધ્વનિ હોય છે, તેમને અક્ષરી ક્રમશર ભાષા ન હોય, અક્ષરી ક્રમશર ભાષા ન હોય, એકાક્ષરી ઓમકાર ધ્વનિ એમના આખા શરીરમાંથી નીકળે છે, અને એ પણ ઈચ્છા વિના અનક્ષરી ઓમ ધ્વનિ આખા શરીરમાંથી નીકળે છે. સવારે, બપોરે અને સાંજે 6 ઘડી ધ્વનિ છૂટે છે. 6 ઘડી સવારે, 6 ઘડી બપોરે અને 6 ઘડી સાંજે ઓમકાર ધ્વનિ છૂટે છે. 2 કલાક ને 24 મિનિટ, 6 ઘડી એટલે 6 ઘડી ઓમકાર ધ્વનિ છૂટે છે, અને એ દ્વારા જ્ઞાન પ્રકાશ થાય છે. જીવો જ્ઞાન પ્રાપ્ત કરે છે. મનુષ્યો તિર્યંચ આદિ પોતપોતાની ભાષામાં સમજી જાય છે, અને તે ધ્વનિમાં દરેક સમયે 12 અંગનું પૂરું જ્ઞાન આવી જાય છે. તેવા ઓમકારની અત્રે સ્થાપના કરવામાં આવી છે. ત્યાં સુનગઢમાં કરવામાં આવી હતી, એટલે તેની વાત છે. એવા ઓમકારની અત્રે સ્થાપના કરવામાં આવી છે. વળી ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ સહિત છે. કેમ કે સામે ઘાતી કર્મોની પ્રકૃતિ ગઈ છે, એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદ. અનંત આનંદ કેમ છે? તો કે ચારિત્ર મૌનીએ પણ પૂરેપૂરું ગયું છે. દર્શન મૌનીએ તો ગયું, પણ પછી ચારિત્ર મૌનીએ પણ પૂરેપૂરું ગયું છે. એટલે આનંદ છે, જે રોકનાર, આનંદને રોકનાર તો શું હતું? ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિ નિમિત્ત તરીકે હતી, જેને કારણે કસાય થતા હતા, એટલે દુઃખ હતું. એ બધું તો ગયું. એટલે આનંદ 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 જ છે. આનંદ તો આત્માનો સ્વભાવ પૂર્ણપણે હવે પ્રગટ છે. એવી રીતે જ્ઞાનાવરણી ગયું છે તો અનંત જ્ઞાન છે, દર્શનાવરણી ગયું છે અનંત દર્શન છે, અને અંતરાય ગયું છે અનંત વીર્ય છે. બધું જ પૂર્ણપણે પ્રગટ છે. રાગ રહિત અમૃત દશાનો અનુભવ કરી રહ્યા છે. ચક્રવર્તી, દેવો વગેરેના સુખ એ તો ઝેર જેવા છે. ચક્રવર્તીના અને દેવોના સુખ પણ ઝેર જેવા છે. તેમાં તો રાગ છે. ભગવાન તો રાગ રહિત અમૃત દશાનો અનુભવ કરે છે. વળી ભગવાન 100 ઇન્દ્રોથી પૂજ્ય છે. ચક્રવર્તી, ઇન્દ્ર આદિ મહાપુણ્યશાળી જીવો પ્રશ્ન પૂછે તો ઈચ્છા વિના તેનો જવાબ ભગવાનની વાણીમાં આવી જાય છે. ગુરુદેવ અહીંયા એક બીજી પણ સ્પષ્ટતા કરે છે. ગુરુદેવ કહે છે કે શ્વેતાંબર મતમાં સંપ્રદાયમાં કહે છે કે કોઈ સાધારણ બાઈએ પ્રશ્ન પૂછ્યા અને જવાબ મળ્યો તો તે વાત બરાબર નથી, ખોટી છે. સાધારણ માણસ પ્રશ્ન પૂછી શકે નહીં. સમૂહસરણમાં એમ બનતું નથી. વળી શ્વેતાંબર સંપ્રદાય કહે છે કે સમૂહસરણમાં આંધળો માણસ જાય છે તો તે વાત પણ બરાબર નથી. સમૂહસરણમાં આંધળો જાય તો દેખતો થાય, રૂલો હોય ને જાય તો સાજો થાય, અને રોગી ને રોગ મટે તેવી તેની યોગ્યતા છે. અને ભગવાનના પુણ્યનું એવું નિમિત્ત કારણ છે. ભગવાનના પુણ્ય જ્યાં હોય ત્યાં બીજું બધું કાંઈ થાય જ નહીં, આસપાસમાં કાંઈ બીજું થાય નહીં. એટલું તો ભગવાનનું પુણ્ય છે. જ્યારે નરકના જીવને સાતા પહોંચતી હોય તો ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં બીજું કાંઈ હોય? દુઃખનું કારણ કાંઈ હોય જ નહીં. પ્રભુની નિશ્રામાં વળી આ બધું બીજું બધું ક્યાંથી હોય? આગળ પણ ગુરુદેવે વાત લીધી છે કે વળી ગોશાળાએ તેજોલેસ્યા મૂકી અને સાધુને સમૂહસરણમાં બાળી મૂક્યા, એ વાત આવે છે તો એ વાત પણ બરાબર નથી, એ વાત સાચી નથી. કેમ કે ભગવાનના સમૂહસરણમાં એમ બની શકે નહીં. પ્રભુ બિરાજતા હોય, એમનું પુણ્ય એટલું હોય કે એ જગ્યાએ કોઈ આવું કરી શકે નહીં. એ સત્ય જ નથી. તમે ગમે તેની વાત નથી કરતા, તમે તીર્થંકર પરમાત્માની વાત કરી રહ્યા છો. જરાક તો વિચાર કરો કે ભગવાનના સમૂહસરણમાં આમ ને તેમ, કોઈકે આમ કર્યું ને કોઈકે તેમ કર્યું ને, તો કાલ સવારે કોઈ એમ કહેશે કે ભગવાનના સમૂહસરણમાં 2 માણસો ઝઘડ્યા, એમ કોઈ કહી દેશે તો શું એ માની લેવાય? એમ હોય જ નહીં. અરે અહીંયા સામાન્ય અહીંયા આ ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળની અંદર પણ કેટલીક જગ્યાઓ એવી હોય છે કે ત્યાં કેટલીક વસ્તુઓ નથી બનતી, તો પછી ત્યાં તો ભગવાનનું સમૂહસરણ છે, એટલે એવી આમન્યા વગેરે તો જળવાઈ જાય છે. આપણે સામાન્ય એવા મોટા
મુનિના દર્શન કરવા ગયા હોય અને ત્યાં ગયા હોય અને બે વ્યક્તિને કંઈક મતભેદ હોય તો ત્યાં એ શાંતિ રાખે છે એટલો વખત, તો પછી બહાર નીકળીને જે મતભેદની વાત કરવી હોય કરે છે, ત્યાં બોલતાય નથી. તો શું ભગવાનના સમોસણમાં કોઈ વેર ઝેર અને કોઈને બાળી મૂકે આટલું બધું થતું હશે? જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ તો વાત જ બરાબર નથી. વળી ગુરુદેવ આગળ કહે છે કે વળી અરહંત ભગવાનને પરમ ઔદારિક શરીર હોય છે. શરીર છૂટતા કપૂરની ગોટીની જેમ શરીર જે છે એના પરમાણુ વિખરાઈ જાય છે. પછી દેવો કૃત્રિમ શરીર એવું પૂતળું બનાવી અને અગ્નિ સંસ્કાર કરે છે. પૂતળું એ બનાવવામાં આવે છે ને પછી એના અગ્નિ સંસ્કાર થાય છે. તો અરહંતના શરીરમાં રોગ ન હોય, ક્ષુધા ન હોય, તૃષા ન હોય, એમને આહાર ન હોય, કવળ આહાર ન હોય. આમ અરહંતના સ્વરૂપનો ખ્યાલ કરવો જોઈએ. જગતમાં 6 દ્રવ્યો અને 9 તત્વો કહેનાર આપ્ત પુરુષ કેવા હોય, અરહંત પરમાત્મા કેવા હોય, તેના સ્વરૂપની પણ ખબર ન હોય તે ધ્યાન કરી શકે નહીં. અરહંત ભગવાનના સ્વરૂપનો વિચાર કરી એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરી અને પોતાને ધ્યાવે તે રૂપ ધ્યાન છે. એટલે દર્શન કરવા જઈએ છીએ ત્યાં અરહંત પરમાત્માના, તીર્થંકર પરમાત્માના દર્શન કરીએ છીએ. એ સ્વરૂપનો વિચાર કરી અને એ સ્વરૂપને પોતાની વિશેષતા આપી અને ધ્યાન કરવામાં આવે છે, તેને રૂપસ ધ્યાન કહેવામાં આવે છે. હવે એ પછી રૂપાતીત ધ્યાનની વાત કરે છે ગુરુદેવ કે રૂપાતીત રૂપ નથી. કોઈ અપેક્ષાએ સિદ્ધ પરમેશ્વરના ધ્યાનને પણ રૂપાતીત ધ્યાન કહેવાય છે, પણ એમાં વધારે થોડોક ફેર છે. પદસ્થ ધ્યાનમાં જ્યારે આપણે રૂપ સિદ્ધ પરમાત્માની વાત લીધી હતી, પછી એ પદ દ્વારા આપણે વિચાર કરતા હતા. પિંડસ્થ ધ્યાનની અંદર પોતાની અંદર રહેલા આત્માનું ધ્યાનની વાત હતી. રૂપસ્થ ધ્યાનની અંદર પણ પોતાના આત્માની જ વાત છે, પણ ભગવાનના સ્વરૂપનો વિચાર કરીને કરવામાં આવી હતી. હવે રૂપાતીત ધ્યાનમાં કહે છે કે હવે સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરી, સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરી પોતાના આત્માને ચિંતવવો તે રૂપાતીત ધ્યાન છે. સિદ્ધ ભગવાન શરીર રહિત છે, વિદેહ મુક્ત થયા છે, તેમને અતિશય હોતા નથી. સિદ્ધ ભગવાનને અતિશય હોતા નથી. તીર્થંકર ભગવાનને અતિશય છે, સિદ્ધ ભગવાનને અતિશય નથી. કેમ નહીં હોય? અરે પ્રભુને, સિદ્ધ ભગવાનને, પરમાત્માને પુણ્યના ઉદયો ક્યાં છે? એમને પુણ્ય કે પાપના કોઈ ઉદયો જ નથી, શરીરે નથી, કાંઈ નથી. પૂર્ણ શુદ્ધ દશા છે, પૂર્ણ પવિત્ર દશા છે. એમાં અતિશય ક્યાંથી હોય? પછી તેમને અતિશય હોતા નથી. હું ધ્યાતા છું, સિદ્ધ દશા ધ્યેય છે. પોતાની વાત લઈએ, આપણે ધ્યાન કરનાર છીએ ને, એટલે હું ધ્યાન કરનારો ધ્યાતા છું. અને સિદ્ધ ભગવાનનો જયારે હું વિચાર કરું છું તો સિદ્ધ દશા છે તે જ ધ્યેય છે મારું. એ દશા મારે પ્રગટ કરવાની છે. એકાગ્ર થવું તે ધ્યાન છે. અને એવા ભેદો અને વિકલ્પો રહિત સિદ્ધ ભગવાન છે. આ બધા વિકલ્પો આપણને છે, ધ્યાન કરીએ છીએ ત્યારે વિકલ્પો ઉઠે છે, પણ ભગવાનને તો એ વિકલ્પ પણ નથી. પોતાના સ્વરૂપને વિશે અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદની દશામાં અનંત કાળ માટે એ સ્થિર છે. પરમાત્મા સ્વરૂપમાં તલ્લીનતાને પ્રાપ્ત થાય, પરમાત્મા સ્વરૂપ, પોતાનું પરમાત્મા સ્વરૂપ, એમાં તલ્લીનતાને પ્રાપ્ત થાય તે રૂપાતીત ધ્યાન છે. અને આવું ધ્યાન 7મા ગુણસ્થાનમાં હોય છે ત્યારે મુનિ શ્રેણી માંડે છે. એવું રૂપાતીત ધ્યાન, આ પ્રકારે 4 પ્રકારના ધ્યાન કરતા થતા મુનિ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે 7મા ગુણસ્થાને, ત્યારે મુનિ શ્રેણી માંડે છે. અને તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત 4થા ગુણસ્થાનથી માંડી 7મા ગુણસ્થાન સુધી અનેક ભેદ રૂપ પ્રવર્તે છે. 4થા ગુણસ્થાને પણ નિર્વિકલ્પ ધ્યાન થાય છે. એટલે 4થા થી 7મા સુધીમાં અનેક ભેદ રૂપ એવું ધ્યાન છે. અને હવે ધર્મ ધ્યાનથી ઊંચું શુક્લ ધ્યાન હોય છે, અને ઉપસમ શ્રેણી વાળાને સાધારણ હોય છે, અને ક્ષપક શ્રેણી વાળાને ઊંચું હોય છે. તો શુક્લ ધ્યાનની વાત હવે આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજે આપણે ધર્મ ધ્યાન 482મી ગાથાની બધી વાતને અહીંયા આપણે પૂરી કરીશું. રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન, પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાનની વાત પણ આજે પૂરી થઈ છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 482મી ગાથા અહીંયા પૂરી થાય છે.